12 વાગે રજા પડી જાય એવડાને. સારું ને ભાઈ? હા ભાઈ. અને ભાઈ અમારે આ બાજુ ભાઈ હાઉસની ભાઈ બહુ બીક, હાઉસ દીપડાની. અને મિત્રો સામે છે ખોડિયારમાંનું મંદિર, ટ્રાય કરશું ત્યાં જવાની. ભાઈ અહીંયા તો 2 રસ્તા છે. હું ભાઈ બહુ પહેલાં આવેલો હતો અહીંથી, તો કાંઈ બહુ યાદ નથી. જુઓ આ તમને દેખાય છે એ ભાઈ જંગલી જનાવર માટે જ છે, પાણી પીવા માટે સ્પેશિયલ જંગલી જનાવરનું. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર, અને આ વિડીયો ચાલુ કરું છું મારા ઘરથી જુઓ. અને ભાઈ આજે કાંઈ વિડીયો નથી ઉતારવાનો, આ સ્પેશિયલ રાઈડ કરવાની છે. અને મિત્રો એ જગ્યા અમારા ગામથી અહીંયા થોડીક જ આખી છે, લગભગ 5 કિલોમીટર જેટલી, તો એટલામાં રાઈડ કરશું. અને કાંઈક 6-7 કિલોમીટરની રાઈડ કરવાની છે, બહુ આખું નથી જવાનું, તો વિડીયોમાં રહેજો. અને ભાઈ બહુ મજા આવશે, લોકેશન મસ્તીનું છે, તો વિડીયોમાં રહેજો. મળીએ મોટો વ્લોગ સેટઅપમાં. તો મિત્રો મોટો વ્લોગ સેટઅપમાં તો આવી ગયા, પણ કોમેન્ટ કરી નાખજો કે અવાજ કેવો આવે. હમણાં કર્યો નથી ને મોટો વ્લોગ, તો કોમેન્ટ કરી નાખજો ભાઈ અવાજ કેવો આવે. મને નથી ખબર, વિડીયો જોઈ પછી ખબર પડશે. અને આજે અમારું ગામ પણ જોઈ લેજો. તો જુઓ આવો રસ્તો આવે અમારી ઘરે આવવાનો. અને જુઓ ભાઈ નિશાળે અત્યારે રજા પડી જાય, લગભગ 1 વાગી ગયો છે અત્યારે, 12 વાગે રજા પડી જાય એવડાને. સારું ને ભાઈ? હા ભાઈ. અને એ બધા હતા, એ બધા મારા ભાઈઓ જ છે. એ કે બિગ ફેન. તો મિત્રો વિડીયો આખો જોઈજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. અને ભાઈ આ રાઈડ મસ્તીની રહે ભાઈ. તો જો આવું છે અમારું ગામ કંઈક. અને હું એકલો જ છું, મેં કીધું કે રાઈડ કરતો હું એક, અને વિડીયો પણ બની જાય. અને આ અમારું ગામ કાંઈ બહુ મોટું નથી, લગભગ 10 જેટલી દુકાનો છે. અને નાનું એવું જ છે, બહુ મોટું નહીં અને બહુ નાનું નહીં, એવું છે. સારું ને? અને ભાઈ હમણાં વિડીયો ઓછા આવશે, કારણ કે ભાઈ હમણાં અમે માંડવીમાં જ છીએ. હમણાં માંડવી કાઢી, અને ભાઈ એમાં જ છીએ આમ તો. માંડવી હતી કંઈક અમારે લગભગ 12 વીઘાની હતી, તો એમાં જ છીએ હમણાં, એટલે વિડીયો થોડાક મોડા આવે. તો મિત્રો અહીંયા થાય છે અમારું ગામ પૂરું. હજી 1-2 ઘર આવશે અમે, પછી ત્યાં અમારું ગામ પૂરું. આમ તો અહીંયા જ થઈ જાય છે અમારું ગામ પૂરું. આ લાસ્ટ ઘર છે. અને ભાઈ અવાજ કેવો આવે ભાઈ કોમેન્ટ કરી નાખજો ભાઈ. હું તો વિડીયો જોઈ પછી ખબર પડશે મને, તો કોમેન્ટ કરી નાખજો. અને આવા મોટો વ્લોગ તમને કેવા લાગે એ પણ કોમેન્ટ કરી નાખજો, તો આવા પણ બનાવતો રહે. અને મારા વિડીયોમાં ભાઈ તમે એક નોટિસ કર્યું છે કે અલગ અલગ વ્લોગ જ આવ્યા કરે, યુનિક. એવું નહીં કે વ્લોગ જ નકરો બનાવે એકને એક. ચેલેન્જ વિડીયો પણ આવે મિક્સમાં બધાય. ક્યાંક પ્રોગ્રામ કર્યો હોય, ક્યાંક ફરવા ગયા હોય, બધાય આવશે વ્લોગ. તો મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય આ ચેનલને, તો સબસ્ક્રાઈબ કરી અને ઓલ માથે સેટ પણ કરી નાખજો. જો અહીંયા નીચે આવતું છે એ રીતનું કરી નાખજો. અને મિત્રો આ રસ્તે રાતે તો ભાઈ હલાય નહીં, બીક લાગે એવું છે અહીંયા. હું એકવાર કરી ગયો છું અહીંયા રાઈડ, મારા જૂના સબસ્ક્રાઈબર ભાઈઓ છે એને તો ખબર જ હશે. અને અમારી વાડીએ જવાનો પણ આ જ રસ્તો છે, એટલે આમ ફરીને જઈએ અમે તો, પણ અહીંથી પણ જવાય છે. અને ભાઈ અમારે આ બાજુ ભાઈ હાઉસની ભાઈ બહુ બીક, હાઉસ દીપડાની. તમારે એ બાજુ કેમ છે તો જરીક કહી દેજો. અમારે તો ભાઈ આ બાજુ ભાઈ દિવસે પણ બીક લાગે. અને બીજી વાત કે ભાઈ તમે 1K કરાવી દીધા ભાઈ, એના માટે ભાઈ બધાને દિલથી થેન્ક યુ, આભાર તમારો બધાનો. અને મિત્રો આવો સપોર્ટ કરતા રહીજો, હજી આનાથી પણ સારા વિડીયો અમે બનાવતા રહીશું. અને મિત્રો સામે છે ખોડિયારમાંનું મંદિર, ટ્રાય કરશું ત્યાં જવાની. જો ભાઈ સામે છે ખોડિયાર માતાનું મંદિર, તો વિચારું છું કે ત્યાં જઈ. ખોડિયાર માતા છે બિરાજમાન ત્યાં. અને સામે ભોળાનાથનું મંદિર, એ તમને એક વિડીયોમાં બતાવેલું છે, ન જોયો હોય તો એ વિડીયો જોઈ આવજો. મિત્રો વળતા ટ્રાય કરશું સામે જવાની. અને અમારા ગામના વાતું કરે ભાઈ, અહીંયા ભાઈ બહુ રહસ્ય છે. આ ધાર તમને દેખાય છે ભાઈ, રહસ્યમય છે આ ધાર. ઉપર ક્યાંક ઘોડાના શું કહેવાય પગલાં પણ છે, પણ એ મેં કાંઈ નથી ભર્યા.
તો ગોતવા નથી અત્યારે. અને જુઓ ભાઈ, અહીંયા છે ભૂતળા દાદાનું મંદિર. ભૂતળા દાદા છે, તમને દર્શન કરાવું મામાદેવના. એક બાઇક પણ પડી છે અહીંયા, તો કોઈ કહે છે અહીંયા. જુઓ અહીંયા છે એક સાધુ રહી છે, એના રહેવા માટેનું. મામાદેવ મામાદેવ. અને મિત્રો હજી એકવાર લોગો જોઈ લો ભાઈ ચેનલનો, કાંઈ ઘટે નહીં એવો લાગે. અને મિત્રો એક બાઇક પણ આવશે, સ્પોર્ટ બાઇક, તો એમાં પણ આ લોગો આવી જાય. તો ભાઈ કાંઈ ઘટે નહીં એવી લાગશે, થોડીક વાર લાગશે પણ આવશે ખરી. અને મામાદેવના દર્શન કરાવું તમને. જય મામાદેવ. અને આ છે ખીજડાનું ઝાડ. મિત્રો અહીંયા પણ હું એક વિડીયો બનાવી ગયો. મારા જૂના સબસ્ક્રાઈબર ભાઈઓ છે એને તો બધાને ખબર જ હશે. જય મામાદેવ. તો મિત્રો દર્શન કરી લેજો. હેલ્મેટ પણ મેં નથી કાઢ્યું હજી. અને અહીંયા પણ એક સ્થાનક છે, તો અહીંયા પણ દર્શન કરી લેજો. ભાઈ બહુ જૂનું થઈ ગયું છે અહીંયા તો. અને અહીંયા વડલો ને એવું બધું હતું પણ કાઢી નાખ્યું. અને ઉપર છે મહાદેવનું મંદિર, તમને ખબર જ છે. અને જુઓ અહીંયા છે આ રીતની જગ્યા. તો મિત્રો આપણે સામેથી આવ્યા છીએ અને હવે ત્યાંથી નથી જવાનું, અહીંથી વયું જવાનું છે. અહીંથી લગભગ 2-3 કિલોમીટર પછી સડક આવી જાય, તો ત્યાંથી જ વયા જવાનું છે. હવે અહીંયા તો ભાઈ બહુ રસ્તો ખરાબ છે, તમે જોયો જ છે. તો હવે ફટાફટ નીકળી અને ટાઈમ પણ તમને બતાતો જ છે, 1:38 થઈ છે. તો હાલો, જય મામાદેવ. જય મામાદેવ. મિત્રો અહીંયા એક સાધુ પણ રહી છે, અત્યારે હાલમાં નથી હાજરમાં. હાર્ટબીટ નથી લેવી ભાઈ, ટાયર ખરાબ છે થોડુંક. આગલું ટાયર જુઓ. ભાઈ અહીંયા તો 2 રસ્તા છે. હું ભાઈ બહુ પહેલાં આવેલો હતો અહીંથી, તો કાંઈ બહુ યાદ નથી. અહીંયા છે એક રસ્તો, એક છે અહીંયા. તો પહેલાં અહીંયા ટ્રાય કરીએ. લગભગ તો અહીંથી જ જવાય છે, પણ બહુ ખાસ નથી ખબર. તળાવ છે મિત્રો આ. રેડી. તો ભાઈ અહીંથી જ જવાય છે. અને આ બોર તમે ખાતા થશે ભાઈ, બહુ મજા આવે ભાઈ સણિયા બોર ખાવાની. જુઓ તળાવ છે આ. અને ભાઈ તમે માનશો નહીં ભાઈ, અહીંયા દિવસે પણ ભાઈ હાવજની બીક હોય. દિવસે પણ આવી જાય આમાં બધે. આમ તો આ બધી જંગલ જેવું જ કહેવાય, ગીર વિસ્તાર. જુઓ આ તમને દેખાય છે એ ભાઈ જંગલી જનાવર માટે જ છે, પાણી પીવા માટે સ્પેશિયલ જંગલી જનાવરનું કવા જેવું કુંડી છે આ. અને અહીંયાથી જવાય એક કાતર નામનું ગામ આવે, અહીંથી જવાય અમારા ગામમાં, અને અહીંથી પણ જવાય. ઓલો રસ્તો ખરાબ છે આ, એ 2 રસ્તા ખરાબ છે. અને અહીંયા થોડી જ દૂરમાં આવી જાય સડક, તો આપણે એમને સડકે વયા જવું. અમારી વાડી પણ આડી આવે, તો હવે થોડીક ગાડી હાકી. આ બધી તમને વાડીઓ બતાવી 2 એકર. એ છે અહીંયા સરોવડા નામનું ગામ છે, પાંચ છે, તો એ ગામની વાડીઓ છે આ બધી. તો મિત્રો ફાઇનલી સડક આવી ગઈ છે. અને ભાઈ આ નાનકડી એવી રાઈડ તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરી નાખજો. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ. બાય બાય.